ભરૂચ આરોગ્ય મંદિર અને ઝાયડસ હોસ્પિટલના સહયોગથી આરોગ્ય અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ તાલુકાના વેજલપુર ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ડોક્ટર જેનિસ ગોધાણી તથા આયુષ ડોક્ટર ભાર્ગવી પરમારના માર્ગદર્શન હેઠળ અને વડોદરાની ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ભરૂચની જય અંબે વિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રોગો માટે નિદાન તેમજ સલાહ માટે ડોક્ટરોની સેવા લીધી હતી। બપોરના 12 વાગ્યા સુધીમાં 25 જેટલા યુવાનો અને મહિલાઓએ રક્તદાન કરીને માનવ સેવામાં ઉમદા યોગદાન આપ્યું હતું। ડોક્ટર ભાર્ગવી પરમારે જણાવ્યું હતું કે આ કેમ્પનો મુખ્ય હેતુ ગામડાઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવી અને આરોગ્ય સેવાઓ લોકોને નજીક લઈ જવી છે। લોકોને પોતાની તબિયત બાબતે સજાગ કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। આવા આરોગ્ય કેમ્પોના આયોજનથી ગામડા અને નગરના સામાન્ય લોકોને તાત્કાલિક તબીબી તપાસ અને સલાહ મળી રહે છે, જે આરોગ્ય સુધારણાની દિશામાં એક મોટું પગલું છે। અમે આજ રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજલપુર, જે આપણે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભરૂચના સંલગ્નમાં આપણે ઝાયડસ હોસ્પિટલ વડોદરા સાથે સંપૂર્ણ રીતે મળીને અહીંયા આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં અત્યાર સુધી અમે ઓલમોસ્ટ 20 લોકોએ બ્લડ ડોનેશન કરી દીધું છે। ત્યારબાદ હજુ પણ અમારો આંકડો વધે છે અને અત્યારે પણ બ્લડ ડોનેશન ચાલુ છે, જેના સાથે સાથે અમે અહીંયા આપણે જે સર્વરોગ નિદાન કેમ્પ હોય છે તેનું પણ આયોજન કરેલ છે, જેની અંદર અમે મેઇન NCD સ્ક્રીનિંગ, જેના અંતર્ગત હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને અન્ય રોગોની જે તપાસ થાય છે એ વિનામૂલ્યે તપાસ કરાવીએ છીએ અને સાથે સાથે જે પણ આપણા લેબોરેટરીના ટેસ્ટ હોય છે તે પણ અહીંયા થઈ જાય છે, જેનું અમે અહીંયા સરસ રીતે કેમ્પનું આયોજન કરેલ છે અને લાભાર્થીઓ અહીંયા એમની રીતે સેવાઓ લેવા માટે પણ આવે છે।